હાઈસ્કૂલ ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ દરમિયાન શસ્ત્ર પૂજન અને પથ સંચાલન કરાયું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સિયોરી કાર્યવાહક કલ્પેશ પંચાલ અને આરએસએસના સ્વયંસેવકો દ્વારા સૌપ્રથમ પથ સંચાલન કરી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સિયોરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રી વિજયકુમાર વ્યાસ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડોક્ટર હેડગેવારે કરી અને ત્યારે 99 વર્ષ પૂરા થાય છે। હવે તેને 100 વર્ષ પૂરા થવા થોડા મહિનાઓ જ બાકી છે, ત્યારે હવે હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે પ્રયાસો કર્યા છે અને હાલમાં પણ હિન્દુ ધર્મનું સ્વાભિમાન જળવાઈ રહે અને વિધર્મીઓ દ્વારા જે લવ જેહાદ જેવી બદીઓ ફેલાવવામાં આવે છે તેની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને વિધર્મીઓના ષડયંત્રોને નિષ્ફળ બનાવી દરેક હિન્દુ એક રહે તેવી કામગીરી કરે છે અને સ્વરક્ષણ માટે શસ્ત્ર જરૂરી છે અને ત્યારે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ રહેલ છે। ભારત દેશ હાલમાં વિશ્વ ફલક ઉપર દેખાય છે અને હવે કૂદકે ને ભૂસકે વધતી આપણા ભારત દેશની આન બાન શાન એ હિન્દુ માટે ગૌરવની વાત છે। ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંગઠિત શક્તિએ હિન્દુ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે સમર્પિત કરવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં જાતિવાદથી પર રહી એક હિન્દુ તરીકે હિન્દુસ્તાની તરીકે કામ કરવા માટે સામાજિક સમરસતા જાળવવાની હોય છે અને માતા પિતા અને પિતા તુલ્ય વડીલભાઈની આજ્ઞાનું પાલન કરવું પડે। રામાયણ કથા અનુસાર આપણું જીવન દેશના કામમાં સમર્પિત સ્વભૂષા સ્વભવન સ્વ શબ્દ ભૂલી ગયા છે અને પછી પ્રકૃતિની પૂજા કરવી ભૂલી ગયા છે। જેમ કે આપણે ગાયને પ્રાણી નથી કહેતા પરંતુ તેને ગૌમાતા તરીકે ઓળખે છે, એમ આપણે સ્વચ્છતા પર્યાવરણ અને પ્રકૃતિની પૂજા કરવી જોઈએ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષમાં દરેક વ્યક્તિએ પોતાનો સમય આપી સહભાગી બનવા માટે આહ્વાન કરવામાં આવ્યું। એવા જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।